યોગ છે, અહીંયા રાગ થાય ને કર્મ થાય, બે નો સકાળ છે, સ્વતંત્ર છે બે. રાગ થાય છે માટે કર્મ બંધાય છે પણ નથી. કર્મ બંધાય ત્યારે એમાં નિમિત્તપણે અગ્રાની નો રાગ હોય છે. બસ એટલું પુણ્ય પાપ ને ઉત્પન્ન કરનાર, નવી કર્મની પ્રકૃતિનો બંધ થાય છે ને એનો ઉત્પન્ન કરનાર. હવે કોણ એમાં નિમિત્ત છે? અને જે કર્મના બંધમાં નિમિત્ત થાય એ ભાવે આત્મા પરિણમે છે કે નથી પરિણમતો? સૂક્ષ્મ વાત છે, જરા શાંતિથી સાંભળજો. હજી તો ઘણા દિવસ છે, ખુલાસા પણ આવશે. ન સમજાય તો ચિઠ્ઠી લખી ને આપવી, મને આપવી, યોગીજી સાહેબને આપવી. શું કે છે? પુણ્ય પાપ ની નવી કર્મની પ્રકૃતિ 7 અથવા 8 કર્મનો મત થાય છે. કોઈ વખતે 8, કોઈ વખતે 7. એમાં નિમિત્ત કારણ જે અનેક રૂપ શુભ અશુભ ભાવો, કર્મના બધનો કરતા તો જડ કર્મ છે. જડ કર્મને આત્મા બાંધતો નથી ને આત્માના પરિણામ પણ એના કરતા થતા નથી, નિમિત્ત કરતા થાય છે. હવે જે નિમિત્ત થાય છે નવા કર્મની બંધની પ્રકૃતિને શુભાશુભ ભાવ નિમિત્ત થાય છે. એ જે કર્મનો બંધ થાય એમાં નિમિત્ત થાય શુભાશુભ ભાવ. એ રૂપે તો આત્મા પરિણમે છે ને, એના કોઈ કાળે પરિણમતો નથી. કે અધરથી થાય છે, અધરથી થાય છે. લે હરીને શું કહે છે આચાર્ય ભગવાન સ્વીકારતા કે નવા કર્મનો બંધ સંસારી જીવને થાય છે. અવસ્થા દ્રષ્ટિથી જોતા અવસ્થા એમાં નિમિત્ત છે. જ્ઞાનચારી વિદ્યા કસાય યોગ આશ્રવ એમાં નિમિત્ત થાય. ભાવ આશ્રવ નિમિત્ત જયારે થાય છે નવા કર્મના બંધમાં, ત્યારે ભાવ આશ્રવ રૂપે કોણ પરિણમે છે? કે સાહેબ તો આત્મા જ પરિણમે ને બીજું કોણ પરિણમે? કે ના, એમ નથી. આ તો સમયસાર છે, આ તો સમયસાર છે. અધ્યાત્મ શાસ્ત્રમાં પ્રવેશ થવો એ પણ કોઈ પાત્ર પ્રવેશ થાય, કોઈ પાત્ર પ્રવેશ થઈ શકે એવું લખાણ છે. સમસ્ત અનેક રૂપ શુભ અશુભ ભાવો, દયા, દાન, કરુણા, કોમળતાના પરિણામ, હિંસા અહિંસાના પરિણામ, ભક્તિના પરિણામ, અનેક પ્રકારના શુભ અશુભ ભાવો પર્યાયમાં થાય છે. અને એ પર્યાય એને નિમિત્ત થાય છે. નિમિત્ત નો અર્થ કરતા નિમિત્ત થાય છે એટલે એ શુભાશુભ ભાવ નિમિત્ત થાય છે, કરતા બનતું નથી. તો કરતા કરતા એક થઈ જાય. આ તો આશ્રમ તત્વ છે, જળ તત્વ છે. આના નિમિત્તે બંધાય છે, વાત સાચી છે. જેથી નિમિત્ત કરતા કહેવાય રાગને. પણ જયારે રાગ નિમિત્ત થાય છે ત્યારે રાગ રૂપે પરિણમે છે કોણ? એનો પ્રશ્ન ઉપાડ્યો છે. જો અનેક રૂપ શુભ અશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી. રાગના સ્વભાવ રૂપે આત્મા થતો નથી. નિત્ય ઉદ્યોગ રૂપ છે આત્મા. તત્વનો અભ્યાસ ઘટી ગયો ભારતમાં. જગતના જીવો ક્રિયાકાંડમાં ચડી ગયા. એવા કાળે આ પુરુષનો જન્મ થયો. શુભાશુભ ભાવ થાય છે એનો સ્વીકાર છે, અને નવા કર્મ બંધાય છે એનો સ્વીકાર છે. એમાં શુભાશુભ ભાવ નિમિત્ત થાય છે એનો સ્વીકાર છે. 3 વાતનો સ્વીકાર કરીને અમે કહીએ છીએ કે શુભાશુભ ભાવે આત્મા પરિણમતો નથી. એ ક્ષણિક ઉપાદાનનું કારણ છે. ત્રિકાળી ઉપાદાન શાસ્ત્રમાં જરાય નથી.
એને નૈમિતિક કહેવાય. શુભાશુભ ભાવમાં બંધ નિમિત્ત થાય છે અને ક્ષણિક ઉપાદાન પણ કહેવાય. ક્ષણિક ઉપાદાન લેતા પૂર્વ ને ઉત્તર કર્મના સંબંધો દેખાતા નથી. પર્યાય શબ્દ હેતુ સ્વયં રાગ ઉત્પન્નના છટકારથી થાય છે. ક્ષણિક ઉપાદાન છે. અંતર્ગર્ભિત પર્યાયરૂપ પરિણમન શક્તિ છે. એ છે સમસ્ત અનેક શુભ ભાવો તેમના સ્વભાવે પોતાનો સ્વભાવ છોડીને રાગ રૂપે પરિણમે આત્મા કોઈ દી. અરે જ્ઞાન રૂપે પરિણમે એ પણ કથનચિત કહીએ છીએ. એ તો અપરિણામી છે લે. પર્યાય ધર્મથી જુઓ તો પરિણમે છે. પર્યાયને ગૌણ કરી ત્રિકાળી જો તો એમાં પરિણામ નથી. એ તો ધ્રુવ છે પરમાત્મા. થોડો વિચાર કરે ને તો બેસી જાય એવું છે. કર વિચાર તો પામ. એને આત્માનું ઊંડાણથી રુચિપૂર્વક સાંભળ્યું નથી. સાંભળે તો વિચાર ઊંડાણથી કરતો નથી. સાંભળીને ખંખેરી નાખે છે. અનંતવાર તીર્થંકરની સભામાં ગયો. દેવધ્વનિ સાંભળી. એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખ્યો. જતો ફર્યો. એમના સ્વભાવે શુદ્ધ આત્મા અશુદ્ધ ભાવે પરિણમે જ નહીં. ઉપર તો કહી દીધું છે કે શુદ્ધાત્મા તો ભીન છે. જે ભીન છે પાછો એ રૂપે થઈને પરિણમે, રાગ રૂપે થઈને પરિણમી જાય આત્મા. બહુ તું કેતો હતો, અમે એટલું તાણીને કેતો હતો એટલું કહીએ કે જેમાં શુભાશુભ ભાવો પ્રતિભાસે છે એવા જ્ઞાન રૂપે પરિણમે છે. એટલું ને એથી વધારે આગળ કઈ છે નહીં. એ ઉપયોગ રૂપે પરિણમે છે. એ વાત સાચી. ઉપયોગ લક્ષણ છે ને. એ જોડકું છે. દ્રવ્ય પર્યાય જોડકું વિનાયક ભાવ દ્રવ્ય છે અને એનું લક્ષણ પ્રગટ થાય છે. તમે ઉપયોગ એ લક્ષણમાં લક્ષણ પ્રગટ થાય છે. રાગ પ્રગટ થતો લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે ને અલક્ષને પ્રસિદ્ધ. મુંબઈમાં કાલે એક ભાઈ પૂછ્યું કે ભાઈ ટૂંકું કઈ કોઈ તો કયો. લાંબુ અમારે ધારણામાં રહેતું નથી, યાદ રહેતું નથી. અમને કઈ ટૂંકી વાત હોય ને તો બતાવો. બતાવો. પછી કહ્યું કે દાળમાં મીઠું નખાઈ ગયું વધારે તો દાળ ખારી છે એમ બધા કહેવા માંડ્યા. ઘરના બધા માણસ એક હતો, બધા એક દાળ ખારી, દાળ ખારી, દાળ ખારી, દાળ ખારી. તો જે ખારાપણું છે એ લક્ષણ દાળનું છે કે મીઠાનું, નમકનું છે? મીઠાનું. તો એ લક્ષણ ખારાપણું દાળ ખારી છે એમ પ્રસિદ્ધ કરે છે કે મીઠું ખારી છે ખાવું છે એમ પ્રસિદ્ધ કરે છે? મીઠાને પ્રસિદ્ધ કરે ને દાળ ખારી નથી એમ પણ આને પ્રસિદ્ધ કરે. દાળ ખારી છે ચલી આવી ગયો ને, મીઠું ખાવું છે તો દાળ તો જેવી છે તે એમ. સાકર દૂધ ને ચામાં વધારે નખાઈ ગઈ, બહુ ઘણી ચા થઈ ગઈ, કા બહુ દૂધ કેવું પણ ઘર પણ લક્ષણ કેવું છે? દૂધનું છે, ચાનું છે, સાકરનું. એમ તો એ લક્ષણ છે સાકરનું. તો સાકર થી લક્ષણ ભિન્ન છે કે અભિન્ન? અભિન્ન છે. તો અભિન્ન હોય તો એ લક્ષણ લક્ષને સાકરને પ્રસિદ્ધ કરે કે દૂધને પ્રસિદ્ધ કરે? દૂધ ગયું થઈ ગયું 100% ખોટી વાત છે. એક કોઈ સાચું નથી. હાલે કથનચિત તો કયો એટલે સ્વભાવમાં કથનચિત ન હોય બની જાય. હાલતા ચાલતા કથનચિત ન લગાડ. પેલા સ્વભાવને જોઈ લે, રૂખું કરી લે,
પછી દહીંની વાત કરીએ તો કઈ વાંધો નથી, તને દોષ નથી. પછી અનુભવ પછી અનુભવ પેલા એકલા નહીં ને વળગે છે. કેટલા મારા વાતો પરિચય ઘણા હોય ને મારી સાથે, નહીં નો ઢગલો જાણી લીધો. બસ જાણે બધું આવી ગયું. અરે કઈ નથી આવ્યું. આપણને નહીં ક્યાં આત્મામાં છે. અનેક રૂપ શુભ ભાવ. અરે શુદ્ધ આત્મા કઈ કસાય રૂપે પરમાત્મા કસાય, પરમાત્મામાં કસાય થાય. આ શું તને થઈ ગયું છે? પરમાત્મામાં જો કસાય થાય તો તારામાં થાય. લે આ ગુરુદેવની વાણી છે. જેમ સિદ્ધ ભગવાન જાણનાર દેખનાર છે એમ તું પણ જાણનાર દેખનાર છો. સિદ્ધ ભગવાન જેમ રાજ્ઞા કરતા નથી એમ તું પણ રાજ્ઞો કરતા નથી. અને જરાક સિદ્ધ થી જુદો પડ્યો અને કરતામાં ગયો તો મીઠા દઠી થઈ જાય. એવું શલ્ય કરી ગયું છે કરતા બુદ્ધિ. એક કરતા બુદ્ધિ, બીજું જ્ઞાતા બુદ્ધિ. જ્ઞાતા બુદ્ધિ નું ભૂત તો નીકળવું બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ. નીકળી જાય સ્વભાવમાં નથી ને, નીકળી જાય. અજ્ઞાન છે એ સ્વભાવમાં ક્યાં છે? એ માને છે એવું છે, એ માને છે એવું નથી, બટ નીકળી જાય. સત્ય માને જેમના સ્વભાવે પરિણમતો નથી, થતો નથી. રાગ રૂપે આત્મા થતો નથી. થાય છે રાગ પર્યાયમાં, ઉત્પાદય છે રાગ, નથી એમ નહીં. અન્યમતીની બાબત નથી આ. છતાં શુભ અશુભ ભાવે પરમાત્મા થતો નથી. થાય તો જડ થઈ જાય એમ કી છે. નાયક ભાવથી જડ ભાવ થતો નથી. ટોચની વાત કરી કે રાગ રૂપે આત્મા થઈ જાય એક સમય માત્ર, તો ચેતન દ્રવ્યનો નાશ થઈ અને આત્મા જડ ભાવને પામી જાય. કેમ કે શુભાશુભ ભાવ જળ છે, અચેતન છે. એનામાં જાણવાની શક્તિનો જે ભાવ છે, ઉપયોગનો એમાં અભાવ છે. શુભાશુભ ભાવમાં જેમાં જ્ઞાન નથી એનાથી ધર્મ ક્યાંથી તને થશે? નાયક ભાવથી જળ ભાવ થતો. તેથી તે કારણે ન્યાય કહો કે એ રૂપે થતો નથી. પ્રમત્ત કેમ નથી એનો ન્યાય કહો કે શુભાશુભ પ્રણમતો નથી. તે કારણે તે આત્મા પ્રમત પણ નથી ને અપ્રમત પણ નથી. તે જ સમસ્ત અનિર્દ્રવ્યના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતું શુદ્ધ કહેવાય છે. અહીંથી શરૂઆત કરી હતી, ઝાંખી આપી. ઝાંખી અનુભવની વિધિ બીજા પારામાં કહેશે. આ પહેલા પારામાં છેલ્લી લીટીમાં જરા ઈશારો કર્યો કે સમસ્ત અનિર્દ્રવ્યના ભાવોથી, એટલે કર્મકૃત રાગાદિથી જીવકૃત રાગ નથી. ખરેખર કર્મ કરતી નથી, પર્યાયકૃત રાગ છે. પણ કર્મના સંબંધથી થાય છે માટે એને કર્મકૃત પણ કહેવામાં આવે છે. સમસ્ત અનિર્દ્રવ્યના ભાવો, અહીંયા ભાવાસરો પ્રગટ થાય અને પછી ભેદનાન કરવું એક એવી વિધિ છે. કર્તા કર્મની અધિકારની 72 ગાથામાં એક વિધિ મૂકી છે. આત્માને આશ્રમનું ભેદનાન કરો. અને સમયસારની 92 ગાથા પણ એ લેવાની છે. માટી લગાવીને પછી નાવું, એના કરતા માટી ચોપડવી જ નહીં. એવી વાત કે છે અમરચંદ્ર આચાર્ય. આપણે સમજાવે માટી લગાડેલા એમ કે હવે તું સ્નાન કરી દે, માટી નીકળી જશે. અને કોઈ જીવ એવો આવ્યો કે માટી લગાડે જ નહીં, પછી નાવાનું ક્યાં રહ્યું? હા, એ કે છે બધી વાત આવશે ઘણી. હા, ભાવ તો ઘણો આવે છે, કેટલું આવે જે સમસ્ત અનિદ્રવ્યના ભાવ પોતાના ભાવાસરો થયા એનાથી ભિન્ન એમ ન કહેતા. કર્મની સત્તામાં રાગ થાય છે, કર્મની સત્તામાં સુખ દુઃખ થાય છે. લોકોએ સાંભળ્યું નથી, પછી અનુભવ એનો
રાગના નિમિત્તે વહાં એક રાગ અનુભાગ થાય છે. પ્રકૃતિ પ્રદેશ પર અનુભાગમાં 4 પ્રકારના છે. કર્મની સત્તામાં જે રાગ થાય છે ને એ સમસ્ત અન્ય ભાવોના ભાવોથી કે કર્મના ઉદયનો પ્રતિભાસ થાય છે જ્ઞાનમાં, પણ એ કર્મનો ઉદય આત્માથી ભિન્ન છે. સમસ્ત અનિદ્રયના ભાવોથી ભિન્નપણે સમસ્ત લઈ લીધા. લોકકર્મના પરિણામ ને કર્મના પરિણામ બે ભિન્નપણે ઉપાસવામાં આવતા શુદ્ધ કહેવાય છે. આટલું પેલો દ્રષ્ટિના વિશેની મુખ્યતાની વાત કરી. હવે એનો અનુભવ કેમ થાય એ બીજા પારામાં આપણને સમજાવશે આચાર્ય ભગવાન. અત્યારે વખત परम पूज्य तीर्थंकर परमात्मा वर्तमान काल में परम पूज्य देवाधिदेव परम पूज्य देवाधिदेव महावीर भगवान नु आ शासन चाली रह्यु छे. आ शासन में आज थी 2000 वर्ष पहला आचार्य भगवान कुंकुन आचार्य देव थई गया. तेओए समयसार, नियमसार, प्रवचनसार इत्यादि महाग्रंथों की रचना करी અને આજથી 1000 વર્ષ પહેલા અમૃતચંદ્ર આચાર્ય દેવ થઈ ગયા. તેઓ શ્રીએ આ શાસ્ત્રોની ટીકા કરી. આવા મહાન જૈન શાસનની અંદરમાં આજથી 60-70 વર્ષ પહેલાની જો કલ્પના કરવામાં આવે તો આ જૈન શાસન ઉપર મોહના વાદળા છવાયેલા હતા. જૈન શાસન હતું ન હતું સ્થિતિમાં હતું. એ સ્થિતિનું વર્ણન કરવું હોય તો એમ કહી શકાય કે સમુદ્રની અંદરમાં એક વ્યક્તિ ડૂબતી હોય અને ડૂબતા ડૂબતા કપાળ સુધી ડૂબી જાય અને માત્ર તેમના માથાના વાળ દેખાતા હોય, તેને જેવી સ્થિતિ કહેવાય એ સ્થિતિ આ જૈન શાસનની હતી. તેવા સમયે એક એવા વીર પુરુષનો જન્મ થયો, એક એવા મહાન પુરુષનો જન્મ થયો જેમણે એક જ્ઞાન ગર્જના કરીને જૈન શાસન ઉપર છવાયેલા સમસ્ત મોહ વાદળને વિખેરી નાખ્યા. એવા આપણા પરમ પૂજ્ય કૃપાળુ ગુરુદેવ અને એમણે કુંકુન આચાર્ય દેવ અને અમૃતચંદ્ર આચાર્ય દેવના અંતકરણની અંદરમાં બેસીને એમના હૃદયમાં પ્રવેશ કરીને એમનું હાર્દ સંપૂર્ણપણે ખોલી નાખ્યું. એવા આ અપૂર્વ કાળમાં આપણા સૌનો જન્મ થયો તે સૌનું પરમ સૌભાગ્ય છે. અને આ શાસનમાં ગુરુદેવના સાનિધ્યની અંદરમાં જેટલા ભવ્ય જીવો ગુરુદેવની સાથે અન્ય જગ્યાઓથી ભરત ક્ષેત્રની અંદરમાં આ કાળમાં જન્મ લઈને ગુરુદેવની વાણી પ્રત્યક્ષપણે સાંભળીને
45 વર્ષ સુધી તેઓ શ્રીનું સાનિધ્ય સેવીને જે સ્થિતિમાં ભવ્ય જીવો પહોંચ્યા છે એવા સમુદાયની અંદરમાં એવા રત્નો પાયકા, જે રત્નોની અંદરમાં આપણી જ કલકત્તા નગરીના મહાન સત્પુરુષ સોગાનીજીનો પણ જન્મ થયો. આ પૂજ્ય સોગાનીજીની નગરીની અંદરમાં પૂજ્ય ગુરુદેવસિંહની 84મી જન્મ જયંતિ બાદ, એટલે કે 23 વર્ષ પશ્ચાત એક એવો સુવર્ણ કાળ આવ્યો છે કે જે કાળમાં 45 વર્ષ ગુરુદેવે જે વાત કહી એનું અંતકરણ 16 દિવસની અંદરમાં પૂજ્ય ભાઈ પાસેથી તથા પૂજ્ય બાબુજી પાસેથી આપણને મળશે. તે આપણું સૌનું પરમ સૌભાગ્ય. ગઈકાલે જ પૂજ્ય ભાઈશ્રી અને બાબુજી પધાર્યા છે. પરિશ્રમ લાગેલો હોવાને કારણે આજને દિવસે અત્યારે પૂજ્ય બાબુજીનું પ્રવચન બંધ રાખવામાં આવ્યું છે. તેમજ સાંજના ભાઈને પણ અત્યંત પરિશ્રમ પડેલો હોઈને ભાઈનું પ્રવચન સાંજના બંધ રહેશે. પૂજ્ય બાબુજીનું પ્રવચન સાંજના 7 વાગે, આજના દિવસે સાંજના 7 વાગે થશે. ભાઈશ્રીની તબિયત અનુકૂળ હશે તો ચોક્કસ પ્રવચનના સમયે પધારશે અને અનુકૂળ નહીં હોય તો આરામ કરશે. હવે આ પ્રવચન મંડપમાં જ્યાં મહાવીર ભગવાનના શાસનની અંદરમાં કુનકુન આચાર્યદેવ, અમૃતચંદ્ર આચાર્યદેવની પરંપરામાં ગુરુદેવના મુખેથી નીકળેલી વાણી જીનવાણીની સાક્ષીએ જે અહીંયા 16 દિવસ સુધી આ અધ્યાત્મ ગંગા વહેશે, તે અધ્યાત્મ ગંગાની અંદરમાં સોનામાં સુગંધ ભળે એવો પ્રસંગ થોડીક મિનિટોની અંદરમાં આ મંડપની અંદરમાં જ ઉજવાશે. આપણા દેવાદિદેવ જિનેન્દ્ર પરમાત્માને આ મંડપની અંદરમાં પધરામણી થશે, જેથી બધાને દેવ દર્શન, સામૂહિક પૂજન ઇત્યાદિનો લાભ લઈ શકાય. અને જિનેન્દ્ર ભગવાનની ઓમ ધ્વનિમાં જે વાત આવી છે અને તે ઓમ ધ્વનિ જે જીનવાણીની અંદરમાં ઉપલબ્ધ છે તેનો પૂરેપૂરો સાર આ 16 દિવસની અંદરમાં આપણને મળે તે હેતુએ આપણે સૌ અહીંથી અત્યારે બાલ મંદિરમાં, ભવાનીપુર બાલ મંદિરથી